નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, ઘણી વખત સમાજ અથવા કુટુંબમાં કોઈ એવા પ્રસંગો બનતા હોય છે જેને આપણે જોઈએ છીએ એના કરતાં એની હકીકત બિલકુલ વિપરીત હોય છે અને આપણે એને અલગ નજરથી જોતા હોઈએ છીએ। પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે આપણી આંખોએ જોયેલું અને કાનોથી સાંભળેલું પણ ખોટું હોઈ શકે છે। તો મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। એક નગરમાં એક ખૂબ જ ધનવાન શેઠ રહેતા હતા। એનો પરિવાર ખૂબ જ સુખી હતો। આજે એના ઘરે પાર્ટી હતી અને એ પાર્ટીમાં એક ઘટના બની ગઈ। ત્યારબાદ શેઠનો દીકરો વિપુલ એના પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી, હવે આ બધી જ સંપત્તિ પર મારો હક છે અને હવે બંગલાની અંદર તમારી કોઈ જરૂર નથી, એટલે તમે બંને હવે વૃદ્ધાશ્રમમાં જવા માટે તૈયારી કરો, કેમ કે ગઈકાલે પાર્ટીમાં જે કાંઈ થયું છે એ જોયા બાદ હું તમારું મોઢું પણ જોવા નથી માંગતો। એટલે એના પિતાજી નિલેશભાઈ કહેવા લાગ્યા કે દીકરા, અત્યારે મારી 70 વર્ષની ઉંમર થઈ છે અને મોટી ઉંમરના લીધે મારા હાથમાં થોડી ધ્રુજારી રહે છે અને એના લીધે મારા હાથમાંથી ગ્લાસ છૂટી ગયો હતો। આટલી નાની વાતની તું અમને આટલી મોટી સજા આપી રહ્યો છો। ત્યારે જ વિપુલની પત્ની કિરણ કહેવા લાગી કે પિતાજી, તમે ગઈકાલે અમારું આટલું બધું અપમાન કર્યું ત્યારે તમને કાંઈ વિચાર ન આવ્યો? તમે વૃદ્ધ થઈ ગયા છો, છતાં પણ હજુ સુધી તમને પાર્ટીમાં કેવી રીતે આવવું જોઈએ એ ખબર નથી પડતી। તમને ખબર છે કે એ સમયે મારી બધી જ બહેનપણીઓ મારા પર હસતી હતી, ત્યારે તમારા લીધે અમારે કેટલું નીચું જોવાનું થયું હતું। વહુની વાત સાંભળીને વિપુલના મમ્મી લીલાબેન કહેવા લાગ્યા કે વહુ, જરાક મોઢું સંભાળીને વાત કરો। તમને ભાન છે કે તમે કોની સાથે શું બોલી રહ્યા છો? એટલે વિપુલ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે માં, હવે તમે તમારો રેડિયો ચાલુ નહીં કરી દેતા। ત્યારે લીલાબેન કહેવા લાગ્યા કે વાહ દીકરા, હવે મારું બોલવાનું પણ તને રેડિયો લાગે છે। એટલે નિલેશભાઈએ વિપુલને કહ્યું કે દીકરા, અમે તારા પાલન પોષણમાં શું ખામી રાખી હતી કે તું આજે અમને આવા દિવસો દેખાડી રહ્યો છો? આવું સાંભળીને વિપુલે તરત જ જવાબ આપી દીધો કે પિતાજી, બીજી બધી વાતો રહેવા દ્યો અને તમે તમારી સાથે લઈ જવાનો સામાન પેક કરી લ્યો। 1 કલાકની અંદર ડ્રાઈવર તમને મૂકવા આવશે અને હા, જતી વખતે તમારા બંનેના મોબાઈલ મને આપતા જજો, નહીતર આખી દુનિયામાં તમે મને બદનામ કરી દેશો। ત્યારબાદ એની પત્નીને કહેવા લાગ્યો કે કિરણ, તું રૂમમાં આવ, મારી એક ફાઇલ નથી મળી રહી અને પેલી કેનેડાવાળી પાર્ટીનો વિડીયો કોલ આવવાનો છે, એટલે તું પણ મારી સાથે મીટિંગમાં હાજર રહેજે। 1 કલાક બાદ નિલેશભાઈ અને એના પત્ની લીલાબેન ઘર છોડીને જઈ રહ્યા હતા। આને ઘર છોડીને જઈ રહ્યા હતા એવું તો ન કહી શકાય, કારણ કે એના દીકરા અને વહુએ એને ઘરમાંથી કાઢી મૂક્યા હતા। વૃદ્ધ માતા પિતા જ્યારે ઘરમાંથી જઈ રહ્યા હતા ત્યારે એનો દીકરો અથવા વહુ એને છેલ્લી વાર આવજો કહેવા પણ ન આવ્યા। એ લોકો તો હજુ પણ ઘરનો દરવાજો બંધ કરીને રૂમની અંદર બિઝનેસ મીટિંગ કરી રહ્યા હતા। આ ઘર બનાવવા માટે નિલેશભાઈ અને લીલાબેને કેટલા બધા દુઃખ વેઠ્યા હતા। એમણે એના જીવનના સારા નરસા દિવસો આ ઘરમાં રહીને કાઢ્યા હતા। આ ઘર સાથે એની ઘણી બધી યાદો જોડાયેલી હતી અને એક ઝાટકે દીકરાએ એને પોતાના જ ઘરમાંથી કાઢી મૂક્યા। ઘરમાંથી નીકળતી વખતે લીલાબેનના પગ ભારે થઈ રહ્યા હતા અને બંને છેલ્લી વખત ઘરને જોઈને ખૂબ રડવા લાગ્યા। છેવટે ઘર બહાર ઊભેલી ગાડીમાં બેઠા અને ડ્રાઈવરે એનો સામાન ગાડીમાં મૂકી દીધો। ગાડીમાં આગળની સીટ પર ડ્રાઈવર સાથે એનો નોકર કેતન બેઠો હતો। કેતન ઘણા વર્ષોથી નિલેશભાઈ સાથે રહેતો હતો, એટલે એ પણ નિલેશભાઈ સાથે ઘરમાંથી નીકળી ગયો। હવે ગાડી ચાલતી થઈ અને વૃદ્ધાશ્રમે જવા નીકળી ગયા। ત્યારે નિલેશભાઈ પોતાના અતીતની યાદોમાં ખોવાઈ ગયા।
નિલેશભાઈ ખૂબ સરળ અને દિલદાર સ્વભાવના વ્યક્તિ હતા. એ બીજા કોઈ પણ વ્યક્તિને દુઃખી થતા જોઈ લે તો તરત જ એનાથી બને એટલી મદદ કરતા અને વિપુલ એનો એકનો એક દીકરો હતો. ઘણા વર્ષો પહેલા હાઈવે પર અકસ્માતમાં એણે એના માતા પિતાને ગુમાવી દીધા હતા. અડધી રાત્રે થયેલા અકસ્માતમાં વિપુલ કારની બહાર ફંગોળાઈને પડ્યો હતો. એ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા દંપતીએ જોયું કે કારમાં બીજા 4 વ્યક્તિ હતા. એ બધા જ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા અને એ દંપતી એટલે નિલેશભાઈ અને લીલાબેન હતા. હવે લીલાબેનની જીદના લીધે નિલેશભાઈ વિપુલને ઘરે લાવ્યા. એ સમયે વિપુલ ફક્ત 7 મહિનાનો હતો. નિલેશભાઈ અને લીલાબેનને કોઈ સંતાન નહોતું એટલે વિપુલને ભગવાનનો આશીર્વાદ સમજીને ખૂબ જ લાડકોડથી ઉછેરવા લાગ્યા. નિલેશભાઈ ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા. પૈસે ટકે સુખી હતા એટલે ખૂબ જ ધનવાન પરિવારમાં ઉછરીને મોટો થયેલો વિપુલ ખૂબ જ શાંત સ્વભાવનો હતો. વિપુલ કોલેજમાં એની સાથે ભણતી કિરણને ખૂબ પસંદ કરતો હતો, પરંતુ એ કિરણને પોતાના મનની વાત કહી શકતો નહોતો. હંમેશા પરેશાન થઈ રહેલા વિપુલનું મન નિલેશભાઈ પારખી ગયા. એટલે એકવાર મોર્નિંગ વોક સમયે નિલેશભાઈએ વિપુલને પૂછી લીધું. ત્યારે થોડીવાર શરમાઈને વિપુલે પોતાના મનમાં રહેલી બધી જ વાતો નિલેશભાઈને જણાવી દીધી. ત્યારબાદ બીજા દિવસે નિલેશભાઈ વિપુલ માટે કિરણનો હાથ માગવા કિરણના ઘરે ગયા. જો કે વિપુલ એનો સગો દીકરો નહોતો એટલે કિરણના પપ્પાએ એવું કહ્યું કે વિપુલ તમારો સગો દીકરો નથી અને કોણ જાણે એની રગોમાં કોનું લોહી દોડતું હશે, એટલે એની સાથે હું મારી દીકરીના વિવાહ ન કરી શકું. આવું કહીને કિરણના પપ્પાએ ના પાડી દીધી. આવી વાત સાંભળીને વિપુલ ખૂબ જ દુઃખી થયો અને ઉદાસ રહેવા લાગ્યો. આ બાજુ કિરણ પણ વિપુલને પસંદ કરવા લાગી હતી, પરંતુ એના પિતાએ લગ્ન માટે ના પાડી હતી. આ વાતની કિરણને ખબર પડી એટલે બીજા જ દિવસે એણે વિપુલને ફોન કરીને મળવા બોલાવ્યો અને એણે વિપુલને એવું કહ્યું કે હું લગ્ન કરીશ તો તારી સાથે જ, નહીતર આજીવન કુંવારી રહીશ અને મારા ઘરેથી મારા પપ્પા નહીં માને એટલે આપણે રજિસ્ટર મેરેજ કરી લઈએ. પરંતુ વિપુલ ન માન્યો અને નિલેશભાઈને આ વાતની ખબર પડી એટલે એણે તરત જ કિરણને મળવા બોલાવી અને લીલાબેન સાથે મળીને એણે વિપુલને ખૂબ સમજાવ્યો. આખરે વિપુલ માની ગયો. ત્યારબાદ એના કોર્ટમાં વિવાહ કરાવી દીધા. જ્યારે કિરણના પપ્પાને આ વાતની ખબર પડી એટલે એમણે નિલેશભાઈને એની જ ઓફિસમાં આવીને ઘણા બધા અપમાનિત કર્યા અને એણે નિલેશભાઈ સામે પોલીસ કેસ કર્યો કે આ બંને બાપ દીકરાએ મળીને મારી દીકરીને ઘરેથી ભગાડી છે. ત્યારબાદ ન્યૂઝપેપરમાં સમાચાર છપાવ્યા. આ બધું થવાથી નિલેશભાઈને એના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું, પરંતુ નિલેશભાઈએ આ બધું જ મૂંગા મોઢે સહન કરી લીધું હતું, કારણ કે એના માટે એના દીકરાની ખુશી સૌથી પહેલા હતી. નિલેશભાઈ આવું બધું વિચારી રહ્યા હતા ત્યારે જ લીલાબેનની નજર રસ્તા પર ગઈ અને એ કહેવા લાગ્યા કે ભાઈ, આ રસ્તો વૃદ્ધાશ્રમ તરફ તો નથી જતો. મને એવું લાગે છે કે વિપુલે તમને કહ્યું નથી કે અમને વૃદ્ધાશ્રમ મૂકવા આવવાના છે. લીલાબેનનો અવાજ સાંભળીને નિલેશભાઈ પોતાના અતીતની યાદોમાંથી બહાર આવ્યા અને એના ડ્રાઈવર વિનોદભાઈને કહેવા લાગ્યા કે વિનોદભાઈ, આ રસ્તો તો તમારા ઘર તરફ જાય છે. તમારે કંઈ કામ હોય તો પતાવી લ્યો, અમારે કોઈ ઉતાવળ નથી. હવે તો અમે સાવ નવરા છીએ. નિલેશભાઈ હજુ આટલું બોલ્યા ત્યાં તો ગાડી એક ઘર પાસે આવીને ઊભી રહી અને એ ઘર એના ડ્રાઈવર વિનોદભાઈનું ઘર હતું. ગાડીમાંથી સામાન ઉતારીને વિનોદભાઈ કહેવા લાગ્યા કે શેઠજી, આ બધું જ તમારું આપેલું છે અને તમને હું મારા મોટા ભાઈ સમાન માનું છું. મારા ઘરમાં તમારા બંગલા જેવી સુખ સુવિધાઓ તો નથી, પરંતુ વૃદ્ધાશ્રમ કરતાં સારું છે. વિનોદભાઈની આવી વાત સાંભળીને નિલેશભાઈ કહેવા લાગ્યા કે નહીં ભાઈ, અમારે તને તકલીફ નથી આપવી. એટલે વિનોદભાઈ કહેવા લાગ્યા કે શેઠજી, આ તમે કેવી વાત કરી રહ્યા છો? કદાચ તમે મારા ઘરે રહેશો તો હું ખુદને ભાગ્યશાળી સમજીશ. ત્યારબાદ વિનોદભાઈ લીલાબેનને કહેવા લાગ્યો કે તમે મારા શેઠને સમજાવો
કે એ મારા ઘરે રહેવા માટે માની જાય, પરંતુ ત્યારે લીલાબેન પણ કંઈ બોલી શકે એવી હાલતમાં હતા નહીં. આ બાજુ વિનોદભાઈ અને નિલેશભાઈ વાતો કરી રહ્યા હતા. ત્યારે જ એના ઘર આગળ બીજી ગાડી આવીને ઊભી રહી ગઈ અને એ ગાડીમાંથી કિરણ નીચે ઉતરી અને વિનોદભાઈ પાસે આવીને એને ખખડાવવા લાગી અને કહેવા લાગી કે તને આ લોકોને ક્યાં મૂકવાનું કીધું હતું અને તું ક્યાં લઈ આવ્યો છો? અમે લોકોએ પ્લાન બનાવ્યો હતો કે આ બંનેને વૃદ્ધાશ્રમમાં મૂકીને મીડિયામાં એવી અફવા ફેલાવી દઈશું કે એ બંને વર્લ્ડ ટૂર પર ગયા છે અને તું એને અહીં લાવીને બધાની સામે અમારી આબરૂના ધજાગરા કરવા માંગે છે. એ તો સારું થયું કે હું અહીંથી નીકળી હતી અને મેં તમને અહીંયા જોઈ લીધા, એટલે મને ખબર પડી ગઈ. મને એવું લાગે છે કે તને તારી નોકરીમાં રસ નથી રહ્યો લાગતો. વિનોદભાઈને હંમેશા કાકા કહીને બોલાવતી કિરણ આજે તુકારા સાથે ખખડાવી રહી હતી. આ જોઈને નિલેશભાઈ અને લીલાબેન પણ આશ્ચર્યમાં પડી ગયા અને એ જ સમયે એ સમજી ગયા કે માતા પિતા સમાન સાસુ સસરાને અપમાનિત કરનારી કિરણ ડ્રાઈવર સાથે આવું વર્તન કરે એમાં કોઈ નવાઈ નથી. ત્યારે જ નિલેશભાઈએ વિનોદને બચાવવા માટે કિરણને એવું કહ્યું કે એ તો અમને વૃદ્ધાશ્રમે જ લઈ જતો હતો, પણ મને ચા પીવાનું મન થયું હતું એટલે મેં એને અહીંયા આવવાનું કહ્યું છે અને અમે ચા પીને તરત જ અહીંથી નીકળી જવાના છીએ. એટલે કિરણ ગુસ્સો કરીને કહેવા લાગી કે હવે આ જીભના ચટાકા છોડી દ્યો, આટલી ઉંમરે પણ મોહ નથી છૂટતો. ત્યારબાદ વિનોદભાઈને કહેવા લાગી કે તારે નોકરી પર આવવાનું હોય તો આ બંનેને અત્યારે જ વૃદ્ધાશ્રમે મૂકી આવ. એટલે વિનોદભાઈ કહેવા લાગ્યો કે બેટા એને ચા તો પી લેવા દ્યો, પછી હું મૂકી આવીશ. હવે કિરણને વધારે ગુસ્સો આવ્યો અને એ બોલી કે તું ડ્રાઈવર છો તો ડ્રાઈવર બનીને રહેજે, બેટા બેટા કહીને બાપ બનવાની કોશિશ નહીં કરતો અને હવેથી મને મેડમ કહીને વાત કરજે, સમજ્યો? વિનોદભાઈને આ વાત સાંભળીને ખૂબ દુઃખ થયું અને એણે એવું કહ્યું કે તને શું થઈ ગયું છે દીકરી? તું કેમ આવું વર્તન કરે છે? વિનોદભાઈની આવી વાત સાંભળી એટલે કિરણ બોલી કે મને એવું લાગે છે કે તું આવી રીતે નહીં માને, એટલે તારે આજથી જ નોકરીએ આવવાની કોઈ જરૂર નથી. તારો બાકી નીકળતો પગાર તારા એકાઉન્ટમાં જમા થઈ જશે. કિરણે આવું કહ્યું એટલે નિલેશભાઈ કહેવા લાગ્યા કે નહીં કિરણ, એને નોકરીમાંથી રજા ન આપ, અમે હમણાં જ અહીંથી નીકળીએ છીએ. એટલે વિનોદભાઈ કહેવા લાગ્યા કે શેઠજી, હવે તો મારે પણ એની નોકરી નથી કરવી. આવા લોકો સાથે મારાથી ન રહી શકાય. એ મને શું કાઢવાના હતા, પરંતુ હું જ આ નોકરી છોડું છું. એટલે નિલેશભાઈ તરત જ બોલી ઉઠ્યા કે નહીં વિનોદ, તારે આવું કરવાની કોઈ જરૂર નથી. તું મને તારો મોટો ભાઈ માને છે ને? તો હું કહું છું કે જેવી રીતે તે વર્ષો સુધી વફાદારીથી મારી સાથે કામ કર્યું છે એવી જ રીતે વિપુલ સાથે રહેજે. એટલે વિનોદભાઈ કહેવા લાગ્યા કે શેઠજી, તમે આ સારું નથી કરી રહ્યા, પરંતુ તમારી આજ્ઞા સમજીને હું નોકરી કરીશ. ત્યારબાદ નિલેશભાઈ અને લીલાબેન સાથે કેતન પણ વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યો. હવે લીલાબેન રોજ રડતા અને પસ્તાવો કરતા કે જો એ દિવસે મેં જીદ કરીને વિપુલને અમારા ઘરે લાવવાનું ન કહ્યું હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. ત્યારે નિલેશભાઈ એને સમજાવવા લાગ્યા કે આપણા નસીબમાં દીકરા સાથે રહેવાનું સુખ આટલું જ લખ્યું હશે, એટલે ભગવાને આપણને અહીંયા મોકલી દીધા છે. ઉપરવાળો જે કરે છે એ સારા માટે જ કરે છે. આમાં પણ આપણું કંઈક સારું થવાનું હશે, એટલે તું ચિંતા ન કરતી. નિલેશભાઈએ તો એની પત્નીને આશ્વાસન આપી દીધું, પરંતુ અંદર ને અંદર એક વાત એને કોતરી રહી હતી કે જે વહુ અને દીકરો એનો પડ્યો બોલ ઝીલી લેતા એ બંને આજે આવી રીતે અચાનક કેમ બદલાઈ ગયા હશે. 2 દિવસથી એ બંને થોડા ટેન્શનમાં હતા અને ધંધામાં કોઈ નુકસાની અથવા બીજી કોઈ વાત હોય તો વિપુલ મને કહ્યા વગર ન રહે. છેલ્લા કેટલાક સમયથી નિલેશભાઈનો બધો જ બિઝનેસ દીકરો અને વહુ સંભાળતા હતા. બની શકે છે કે એને લોભ આવ્યો હોય, પરંતુ એની અંદર લોભ આવ્યો હોય તો પણ આવું પગલું કેમ ભર્યું હશે? અને આમ પણ અમારા ગયા બાદ તો આ બધું એનું જ હતું. રોજ સવાર પડે અને નિલેશભાઈના મનમાં વિચારો આવવા લાગતા. એક વખત ઘરે ફોન પણ કર્યો, પરંતુ કોઈએ ફોન ન ઉઠાવ્યો.
વૃદ્ધાશ્રમનો નંબર જોઈને ન ઉઠાવ્યો હોય. હવે એ બંને વાત કરવા પણ રાજી નહોતા. અમારો દીકરો અને વહુ અમારી સાથે આટલી બધી નફરત કેમ કરતા હશે? નિલેશભાઈ આવું બધું વિચારતા હતા અને ધીરે ધીરે 1 મહિનો વીતી ગયો. એક દિવસ સવારમાં એનો નોકર કેતન ક્યાંક ગાયબ થઈ ગયો. કંઈ પણ કહ્યા વગર એ ક્યાં ગયો હશે? અચાનક ક્યાં ગાયબ થઈ ગયો હશે? એટલે નિલેશભાઈ લીલાબેનને કહેવા લાગ્યા કે મને કેતનની ખૂબ ચિંતા થાય છે, એ ક્યાં ગયો હશે? ત્યારે લીલાબેને કહ્યું કે હવે મૂકોને એ બધી પળોજણ, એ કાંઈ નાનો બાળક થોડો છે કે ખોવાઈ જશે. પહેલાનો સમય અલગ હતો, કેમ કે વર્ષોથી આપણી સાથે જાહો જલાલીમાં રહેતા કેતનને અહીંયા વૃદ્ધાશ્રમમાં ન ફાવે એ જોશમાં આવીને આપણી સાથે અહીં આવી તો ગયો હતો, પરંતુ પછી ફાવ્યું નહીં હોય એટલે પાછો બંગલે જતો રહ્યો હશે. એટલે નિલેશભાઈએ કહ્યું કે નહીં, હું કેતનને વર્ષોથી ઓળખું છું, એને રૂપિયા અથવા સુવિધાઓનો કોઈ મોહ નથી. એટલે લીલાબેને કહ્યું કે વર્ષોથી તો તમે તમારા દીકરાને પણ ઓળખતા હતા, પરંતુ કપરી પરિસ્થિતિમાં જ ખબર પડે છે કે કોણ પોતાનું છે અને કોણ પારકું છે. જે દીકરાને આપણે વર્ષોથી પોતાનો સમજીને ઉછેરીને મોટો કર્યો હતો, એની દરેક ઈચ્છા પૂરી કરી, એ દીકરો જ આપણો નથી રહ્યો, તો એ પારકા કેતનની શું આશા રાખવી? ત્યારે નિલેશભાઈ કહેવા લાગ્યા કે લીલા, તું આવી રીતે કેમ બોલી રહી છો? ભલે વિપુલને તે જન્મ નથી આપ્યો, પરંતુ તે એને સગા દીકરાથી પણ વધારે લાડકોડમાં મોટો કર્યો છે. એટલે લીલાબેન બોલ્યા કે એ જ લાડકોડનો ખૂબ સરસ બદલો આપ્યો છે. આવું કહીને એ રડવા લાગ્યા અને નિલેશભાઈને એવું લાગ્યું કે નક્કી કંઈક ગડબડ છે અને એ વિચારવા લાગ્યા કે મારા દીકરા અને વહુએ અમને ઘરેથી કાઢી મૂક્યા અને અમને વિનોદના ઘરે ન રહેવા દીધા. ત્યારબાદ કેતન આવી રીતે અચાનક ગાયબ થઈ ગયો. આ બધી જ ઘટનાઓને એકબીજા સાથે કંઈક ને કંઈક સંબંધ છે. એણે આખો દિવસ વિચાર કર્યો, પરંતુ નિલેશભાઈના મગજમાં કંઈ ન આવ્યું. સાંજ પડતા જ એક નવી નક્કોર ગાડી વૃદ્ધાશ્રમના આંગણામાં આવીને ઊભી રહી અને એમાંથી વિનોદ બહાર આવ્યો અને નિલેશભાઈ તેમજ લીલાબેનને પોતાની સાથે આવવાનું કહ્યું. ત્યારે બંનેએ પૂછ્યું કે અમને ક્યાં લઈ જવા છે, પરંતુ એણે કંઈ જવાબ ન આપ્યો, ફક્ત ગાડીમાં બેસી જવાનું કહ્યું. એટલે લીલાબેને એવું કહ્યું કે અત્યાર સુધી તો દીકરો અને વહુ ઓર્ડર કરતા હતા, હવે તો વિનોદ પણ અમારા પર ઓર્ડર કરવા લાગ્યો છે. એટલે વિનોદભાઈએ કહ્યું કે નહીં, હું તમને ઓર્ડર નથી કરતો, બસ તમને મારા પર વિશ્વાસ હોય તો કંઈ પણ બોલ્યા વગર ગાડીમાં બેસી જાઓ. ત્યારબાદ નિલેશભાઈ અને લીલાબેન ગાડીમાં બેસી ગયા અને ગાડી ધીરે ધીરે એના બંગલા તરફ આગળ વધી. બંગલો અવનવી લાઇટોથી ઝળહળી રહ્યો હતો, ખૂબ સુંદર રીતે શણગાર્યો હતો. એટલે લીલાબેન કહેવા લાગ્યા કે હવે હું બધું સમજી ગઈ છું કે ઘરે પાર્ટી રાખી હશે અને બહારથી મહેમાન આવવાના હશે અને એ મહેમાનોની હાજરીમાં વિપુલને નીચું ન જોવું પડે એટલે પ્રસંગ સાચવવા પૂરતા આપણને બોલાવ્યા હશે, પરંતુ હું એ પાર્ટીમાં નહીં આવું. ત્યારે નિલેશભાઈ કહેવા લાગ્યા કે પરિસ્થિતિ જાણ્યા સમજ્યા વગર જ તું કેમ આવું તારણ કાઢી લે છે? પહેલા આપણે ઘરે જઈએ, જોઈએ કે શું થયું છે, ત્યારબાદ વિચાર કરશું. ત્યારે લીલાબેન તરત જ બોલ્યા કે તમને હજી એ લોકો પાસેથી કંઈ આશા છે? એટલે નિલેશભાઈએ કહ્યું કે હા, એ મારો દીકરો છે. ચાલ હવે ઘર આવી ગયું છે, ગાડીમાંથી નીચે ઉતર. ગાડીનો અવાજ સાંભળીને તરત જ કિરણ દોડતી દોડતી બહાર આવી અને પૂજાની થાળી મંગાવીને બંનેની આરતી ઉતારી. ત્યારબાદ બંનેને પગે લાગી અને કહેવા લાગી કે આવો પિતાજી, આવો માજી, તમારા ઘરમાં તમારું સ્વાગત છે. આ ઘર તમારા વગર ઘર નહોતું, હવે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી, તમારે અહીંયા જ રહેવાનું છે. એટલે લીલાબેન બોલ્યા કે તને તો કાચીડાની જેમ રંગ બદલતા સરસ આવડે છે, બોલ હવે અમને અહીં બોલાવવાનું શું કારણ છે? એટલે કિરણ કહેવા લાગી કે સાચી વાત છે માજી, જીવનમાં ઘણી વખત પરિસ્થિતિઓ એવી બની જાય છે કે માણસે બદલવું પડે છે. ત્યારે લીલાબેન બોલ્યા કે હા, એટલે જ અમને બોલાવવા પડ્યા છે, સાચી વાત ને? હવે તારી ફિલોસોફી રહેવા દે અને કારણ બોલ. એટલે કિરણ બોલી કે માજી, અમે જે કંઈ પણ કર્યું છે
એ તમારા અને પિતાજી માટે કર્યું છે. આવું સાંભળીને લીલાબેન કહેવા લાગ્યા કે અરે વાહ, અમને અમારા જ ઘરમાંથી બહાર કાઢીને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા, એ અમારા માટે સારું કર્યું છે. ત્યારે જ નિલેશભાઈ કહેવા લાગ્યા કે હવે તું એની વાત તો સાંભળ, બહુ ઉતાવળી છો. તું બોલ કિરણ, કેમ આવું પગલું ભરવું પડ્યું? ત્યારે કિરણ બોલી કે પિતાજી, આપણી કંપનીના એક કર્મચારીએ કંપનીમાં ઘણા સમયથી ગોટાળો ચાલુ કર્યો હતો. આપણી કંપનીની પ્રોડક્ટના બોક્સમાં દાણચોરીનો માલ આવતો અને જતો હતો, અને એ વાતની અમને ખબર પડી ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું, અને સરકાર આપણી કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરે ત્યારે કંપનીના ઓનર એટલે કે તમે અથવા વિપુલ, બેમાંથી કોઈ એકને જેલ ભેગા થવું પડે એમ હતું. અમે આ મુદ્દે આપણા વકીલ સાથે વાત કરી તો એમણે એવું જણાવ્યું હતું કે આપણે ગમે એમ કરીએ તો પણ ઓછામાં ઓછા 3-4 દિવસ તો જેલમાં જવું પડશે. હવે અમારી પાસે ફક્ત એક જ રસ્તો હતો કે તમે બંનેમાંથી કોઈ એક જેલ હવાલે થાવ, પરંતુ આખી જિંદગી તમે માથું ઊંચું રાખીને જીવ્યા છો. ફક્ત એક વાર અમારા વિવાહ માટે તમે મારા પપ્પા સામે નમ્યા હતા, અને તમારા માટે વિપુલની ખુશી સૌથી પહેલા હતી. એટલે અમારે આ ઉંમરે તમને જરા પણ દુઃખ નહોતું આપવું, કેમ કે તમે અમારા માટે ઘણું બધું કર્યું હતું. હવે અમારે તમારા માટે કંઈક કરવાનો વારો હતો, અને તમારી હાજરીમાં પોલીસ આવી હોત તો કાયદાકીય રીતે તમારી ધરપકડ થવાની હતી, અને અમે નહોતા ઈચ્છતા કે તમે જેલમાં જાઓ. એટલે અમે નક્કી કર્યું કે વિપુલ જેલમાં જશે અને હું જામીન અરજી વગેરે કાર્યવાહી કરીશ, અને તમને બંનેને કોઈ એવી જગ્યા પર મોકલી દઈશું જ્યાં માર્કેટની ખબર ન પહોંચતી હોય. અને એના માટે સૌથી સારી જગ્યા અમને વૃદ્ધાશ્રમ લાગી હતી. એટલે પહેલાં તો અમે બંને ત્યાં જઈને બધી જ સુવિધાઓ છે કે નહીં એ તપાસ કરી અને એના મેનેજરને પણ આખી વાત જણાવી. ત્યારબાદ મેનેજર પણ માની ગયા, અને વૃદ્ધાશ્રમમાં આવી રહેલા ન્યૂઝપેપર અને મેગેઝિન થોડા સમય માટે બંધ કરી દીધા, અને અમે તમારા બંનેના મોબાઈલ ફોન પણ લઈ લેવાનું નક્કી કર્યું હતું, જેથી તમારા સુધી કોઈ પણ પ્રકારની માહિતી ન પહોંચી શકે. બીજા દિવસે પાર્ટીમાં અમે બંને સતત બહાનું શોધતા હતા કે કોઈ એવી ઘટના બને અને અમે તમને અહીંથી મોકલી દઈએ, અને તમને વૃદ્ધાશ્રમમાં એકલા મોકલવામાં અમને ખચકાટ થતો હતો. એટલે જ અમે કેતન કાકાને તમારી સાથે મોકલ્યા હતા. વિનોદ કાકાને આ વાતની ખબર નહોતી, એટલે એ તમને એના ઘરે લઈ જવા માંગતા હતા, પરંતુ મેં ત્યાં આવીને બાજી સંભાળી હતી. પિતાજી, તમે માનશો નહીં, પરંતુ અમે બંનેએ ખૂબ જ હિંમત કરીને અમારા દિલ પર પથ્થર મૂકીને આ પગલું ભર્યું હતું. પિતાજી, તમે ગયા એ આખી રાત વિપુલ ખૂબ જ રડ્યા હતા. બીજા દિવસે પોલીસ આવી અને એની ધરપકડ કરી ગઈ. અમને માફ કરજો પિતાજી, અમારી ભૂલના કારણે તમારે ઘણું બધું સહન કરવું પડ્યું, અને અમે તમારી સાથે જે કંઈ કર્યું છે એના માટે માફી શબ્દ ખૂબ નાનો છે. પરંતુ પિતાજી, અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, અને આ બધું તમારી હાજરીમાં થાત તો તમને ખૂબ જ આઘાત લાગત, અને વિપુલને જરા પણ દુઃખ પડે તો તમે હેરાન પરેશાન થઈ જાત. પિતાજી, અમને વિશ્વાસ હતો કે જ્યારે તમને આ બધી જ હકીકતની ખબર પડશે તો તમે અમને જરૂર માફ કરી દેશો. તમને કોઈ દુઃખી કરે એના કરતાં અમે જાતે જ આ પગલું ભર્યું હતું. ત્યારે નિલેશભાઈ બોલ્યા કે જોયું લીલા, તું કહેતી હતી કે વિપુલ આપણો સગો દીકરો નથી, તો જો આ બંનેએ આપણા માન સન્માન માટે કેટલું બધું વેઠ્યું છે. ત્યારે લીલાબેન બોલ્યા કે અમને જાણ પણ ન કરી કે તમે બંને આટલા મોટા થઈ ગયા છો કે હવે તમને તમારા માતા પિતાને જણાવવાનું પણ યોગ્ય ન લાગ્યું. એટલે કિરણ કહેવા લાગી કે માજી, અમને માફ કરી દો, તમે કહેતા હોય તો હું ઉઠક બેઠક કરું છું. એટલે તરત જ લીલાબેન કહેવા લાગ્યા કે ઉઠક બેઠક કરવાની કોઈ જરૂર નથી, પરંતુ હવે પછી આવી કોઈ પણ પ્રકારની મુસીબત આવે તો તમારે અમને પહેલા જાણ કરવી પડશે. અને હા, બીજી વાત, અમને ઘરમાંથી કાઢી નહીં મૂકતી. ત્યારે કિરણ કાન પકડીને કહેવા લાગી કે હવે આવી ભૂલ ક્યારેય નહીં કરીએ. ત્યારે નિલેશભાઈ બોલ્યા કે કિરણ બેટા, વિપુલ ક્યાં છે?
એટલે કિરણ કહે છે કે પિતાજી, એ રૂમમાં છે. મેં એને અહીંયા આવવાનું કહ્યું હતું પણ એ ન આવ્યા. એ એવું કહે છે કે પિતાજી સામે જવાની મારી હિંમત નથી થઈ રહી. ત્યારે નિલેશભાઈ બોલ્યા કે હું એને ત્યાં જઈને મળી લઉં છું. ત્યારબાદ બધા જ લોકો વિપુલના રૂમમાં ગયા અને વિપુલ ત્યાં બેસીને રડી રહ્યો હતો. વિપુલને રડતો જોઈને નિલેશભાઈએ કહ્યું કે બેટા વિપુલ, હવે અમે આવી ગયા છીએ, ચૂપ થઈ જા. ત્યારે વિપુલ નિલેશભાઈને ગળે લાગીને રડી પડ્યો. થોડી વાર બાદ શાંત થઈને બંનેની માફી માગી. ત્યારબાદ નિલેશભાઈ કહેવા લાગ્યા કે દીકરા, તારી રગોમાં કોનું લોહી વહે છે એ તો મને ખબર નથી, પણ હા, એમાં સંસ્કાર તો અમારા છે. એ તે આજે સાબિત કરી આપ્યું છે. આજે હું ધન્ય થઈ ગયો છું કે તારા જેવો દીકરો મને મળ્યો છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.